તમારું નામ? તમે કોણ બોલો? અરે હું બોલું સુરત થી પૂનમ આહિર. પૂનમબેન આહિર. હા. હા. એટલે 2 મહિના પછી હું ત્યાં ગઈ હતી. બરોબર. સતુ હોવા ત્યાં છે ને રવિવારે ગઈ હતી. એ કીધું રવિવારે આવજો તો હું ત્યાં રવિવારે ગઈ. તો મારે છે 5 વર્ષની છોકરી. હા ભાઈ, હું તમને આખી હું તમને એની કહાની કહું. એમ નહીં, પણ પાછા તમે 1 મિનિટ, તમે આ પાછું વાયરલ કરવા માંગો છો ખાલી વાત કરવા? ના, જો હું એક આંખની દીકરી છું. હું કઈ ફેમસ થવા માટે એ માટે નથી. ફેમસ નહીં, ઈ જે ખોટું છે ને એવું સાબિત કરતા હો તો નકર ખોટો ટાઈમ બગડે ને મારો. એમ નહીં, બરાબર. ફેમસ થવા માટે એ માટે નહીં. ફેમસ ની વાત નથી. તમે તમારી માથે જે તમારે થયું હોય એ તમે જાહેર કરવા માંગતા હો તો જ વાત થાય, નકર એમાં ખોટો ટાઈમ બગડે ને. એ પણ જાહેર જ કરવાનું છે. હા, પણ એટલે તમે કહો છો ફેમસ ની વાત નથી. આ વાત એ છે કે જે છે એ તમે ઓડિયો ચડાવવા માંગો છો, પછી એના રેકોર્ડિંગ છે, એનું કઈ પુરાવા છે? ના, તમે ચડાવી જ દેજો. હું તમને કહું ને, તમારે એના રેકોર્ડિંગ છે તમારી પાસે? મારી પાસે ઓલા ફોનમાં રેકોર્ડિંગ છે. એ તો પણ મને રેકોર્ડિંગ આપવા પડશે. અને જો બીજી વાત કે મારી પાસે એના બધા ટ્રસ્ટીના નંબર છે. મેં ઈ લોકોને ફોન કરું છું, એ લોકો મને જવાબ નથી દેતા. અગાઉના તમારી પાસે એને પેલા વાત થઈ હોય એ રેકોર્ડિંગ છે કે નથી? હા, ઈ રેકોર્ડિંગ છે મારી પાસે. હા, તો એ અત્યારે જ નાખવા જો એટલે અમે ચડાવી દઈએ. હા, જો હું તમને મોકલું છું. હા, પેલા વાત કરી લ્યો તમારે જે પ્રોબ્લેમ થયો તો એ કરી લ્યો. હા, એટલે પછી હું ત્યાં ગઈ હતી. એટલે મેં ત્યાં જઈને મેં કીધું મારે 5 વર્ષની છોકરી છે. એટલે મારે છે 5 વર્ષની છોકરી. તમારી ઉંમર કેવડી છે? કીધું કોની? મારી છે 30 વર્ષ. હા, હું કઈ નાની નથી. મારે 5 વર્ષની છોકરી. ઓકે. તમારો શું પ્રોબ્લેમ હતો તમને જોડવા ગયા હતા? એટલે ઈ તો વચમાં બહુ ઉપડી ગયું છું ને. ઈ તો હા, એટલે હું ખાલી જાણવા માટે જ ગઈ હતી. એમ કેતા હતા ને કે જેને તક હોય ઈ અહીંયા આવી જાય રવિવારે. હું ખાલી જાણવા માટે જ ગઈ. મેં કીધું હાથ હશે ખોટા. જયારે ઓલા તેલમાં હાથ નાખે ને એટલે હું પેલા હાથું માનતી. પછી હું ત્યાં ગઈ પછી ખબર પડી કે આ તો હાવ જતી. પછી ત્યાં હું ગઈ એટલે મેં ના જઈને મેં કીધું ભુવાજી, મારે 5 વર્ષનો છોકરો છે ને, એને મજા નથી. એ મને એમ કીધું કે જાઓ, એને 15 દિવસમાં સારું થઈ જાય. હું કઈ બોલી નહીં. દીકરો છે કે દીકરો નથી? નહીં, મારો દીકરો નથી. ઠીક. એટલે ખોટું કીધું. હા, મેં ખોટું કીધું. હવે જેના પૈણમાં માતાજી આવતા હોય મેલીમાં તો ઈ કે નહીં કે બટા તું ખોટું બોલતો. બરોબર, તારા પૈણમાં છે ને હકીકત કે તું ખોટું બોલતો કે છે ને તારે દીકરી છે, તારે દીકરો નથી. તો આ સતું બોલ્યો કે મેલડીમાં બોલ્યો પણ એ ખબર નથી પડતી. એટલે પછી મેં એના ટ્રસ્ટીને ફોન કર્યો તો ઈ કોઈ મને જવાબ નથી દેતું. મને કે બાપુ મળે નહીં, તમારે અહીંયા આવવું પડે. મારી પાસે ટાઈમ નથી, નકર તો હું ત્યાં જાત. પણ આજ બપોરે મેં તમારું રેકોર્ડિંગ સાંભળ્યું. તમે તમારે જીગો. હા, હકીકત. હવે જે હાથા ભૂવા હોય કોઈ દિવસ વિરોધમાં આવે ખરા? મારી પાસે જો અમારો ઘરવાળો જાય કેમિકલમાં છે ને. ઓલા ભાઈ આપણે જે ઓલા ઈ જે ફોન પેલા આની પેલા વિડીયો વાયરલ થયો તો ને, એમાં એને ઓલા ભાઈ જે છે ને આપણે ઓલા બગદાણાની બાજુમાં ડુંગર ગામ છે. હા, દીપકભાઈ ને મેં ફોન કર્યો. દીપકભાઈ મારો નંબર બ્લોક કરી દીધો. દીપકભાઈ ચુડાસમાથી ઈ જ ને? ઈ નહીં, તો ડુંગરના એક ગોહિલ દરબાર છે, એને ફોન મને કર્યો તો ને એમાં એને માર્યો ને પછી એને માફીનો વિડીયો મંગાવ્યો ને એમાં એની માં પોલીસ ફરિયાદ પણ થઈ ગઈ. એમાં પોલીસ ફરિયાદ થઈ ગઈ. પછી આ દલિત સમાજે પાછા દલિત સમાજે પાછા ઉતર્યા. તમને ખબર છે? આ કાકી લોકો પાછા આ ઓલા ઉતર્યા. મેં તમને ફોટો મોકલ્યો તમને વોટ્સઅપમાં, તમે જોયો? શેમાં ઉતર્યા? આજે ભૂવા છે ને ત્યાં છે ને કાઠી લોકો છે ને બદનામ કરે છે ને. એટલે આ જો મેં તમને ફોટો મોકલ્યો, તમે જોઈ નથી હોય? આ પૈસા ઓલા પીના છે તો આ એમ કે એનો સમાજ કે તું તારી બેન ના લગ્ન થયા તે રહીતેર હોમાં થા તે 1 રૂપિયો દીધો હતો અને અત્યારે તું એમ કહેતો કે દીકરીને 51 લાખ નું દેવાનો હતો.
તમે લાવી મેં તમને ફોટો મોકલ્યો તો એમ નહીં તો હું એ વિચાર કરું છું. બેન હવે એમાં એવું છે, આ એક ધર્મ છે ને, એક દુકાન છે, ઈ એક ધર્મ ના નામે ઈ અત્યારે જો ઓલા છોકરાને મારવા ગયા ને એવું થયું તો માતાજી કાંઈ આડા નો ફીરે ને એમાં કેસ થયો તો ફરિયાદ નો થાય ને, તો એફઆઈઆર જ નો થાય, પોલીસ ફરિયાદ જ નો લે. બાપા કોકના ઘરે જાઓ અને ટીકા પાટો મારામારી કરો તો કેસ થઈ જાય, એમાં એને જામીન દેવા પડ્યા, સતુભુવાને જામીન દેવા પડ્યા ને એને બધાને પોલીસ પકડી ગઈ. તો ઈ છોકરાને ત્યાં ઘરે ધમકી મારીને માફીનો વિડીયો મુકાયો. હું તો માફી માંગુ ને, તું હું તારો બાપે માગે. બેન એમાં શું છે કે આ બધું આવું થાય, હવે જાગૃત માણસો હોય એટલે, પણ હવે ઈ એનો એક બિઝનેસ છે એટલે આપણે તેમાં કાંઈ બિઝનેસ છે બાપા, ઈ એનો ધંધો છે. જો મારી વાત સાંભળો, જો આ ભોલાદ નું પેલા બહુ ઉપડી જતું ખબર, તમારું કેતા હતા હા અમે આમ કરી નાખ્યું નો ના, ના તો પાછા બધા છે ને બધા નતા કેતા હા તમ અમે આમ કરી નાખ્યું, મહિનામાં ફૂફાડો મારી દીધો, નો કરી નાખ્યું ભાઈ. આ બધું હવે એમાં હું છું, કોઈ આમાં આ તમે મારી સાંભળો, તમે ફોન કર્યો એટલે અમારે એક કાયદા કીએ અને જાહેર જામીન નિવત બાબતમાં તમને વાત કરી કે આ બધું ડીંડક છે. ડીંડક એના માટે છે કે ઈ એને ન્યા કણ જો આટાણી વિડાઈ લોકો મારા મારીને ધબા ધબીને બધા ધમકીઓ મારે છે ને બધું બંધ કરે, શું કામ? એને ખબર છે પબ્લિક ઓછી થઈ જાય, જે સાંભળશે ને એટલે પબ્લિક ઘટશે એટલે એનો ધંધો ભાંગી જાય. તું ભૂવો છે ને એક નંબર નો, જો એક પછી છે ને બીજો એક પીડી ગયો હતો મારી, મેં ઓલા હકુભાઈ નો મારી માંથી ફોન આવ્યો હતો. હકુભાઈ બે દી હકુભાઈ કાઠી, ઈ જો ને ઈ પાછા એની ઓળખ બોલે ને, બે દી પેલા મારી પાસે ફોન આવ્યો, મને કે બેન તમે શું લેવા, તમે વિરોધમાં કરો છો, ઈ હાચા છે. મેં કીધું હાચા હોય તો યાર લ્યો મારી ભારત તેમ હાથ નાખી લ્યો તો હું હાચું માનું, બાકી એમ તો હાથ તો હું એ નાખી દઉં. હા હવે હારી તો આમ જો મનસુખભાઈ હવે ખોટા નહીં નથી, હું ન માનું. મારી વાત સાંભળો, તેલમાં હાથ નાખીને ઈ આ પબ્લિક ને બૈરાવું જે હોય લેડીઝ ઈ બિચારા ભોળી પબ્લિક હોય એટલે એમ થાય તેલમાં હાથ નાખે દેવી સાક્ષાત છે. આવું બધું સાબિત કરવાનું. એટલે ભાઈ તમે કોકને નોકરી અપાવી દો, કોકને તમને કહો ક્યાંક આ સમાજના છૂઆછૂતના ભેદભાવ છે ઈ મટાડી દો, તમે આ કઈક કોકને નોકરી ચડાવો, કોકને કામ ધંધો દો, એવું કઈક કરો ને. તેલમાં હાથ નાખે શું કરશે? તમે બપોર ન હોય તો મોઢે કહી દીધું આપડે આ તમે ઓલો એક બાજુ તમારો ફોટો રાખો ને એક બાજુ એનો ફોટો રાખો, તમે કરીને આવે મને બહુ દાદા હતા. મેં કીધું બરોબર છે. કાંઈ વાંધો આજની આ વાયરલ થાય તો તમને કઈ બીજો પ્રોબ્લેમ નથી ને તમારા કોઈ કુટુંબ પરિવાર? ના અરે બાપા મને કાંઈ પ્રોબ્લેમ છે નહીં, તમે તાર વાંધો ને મેલી જ દેજો, મારે જ ના લગ્ન ભોગવવાનું છે. આનો આપણે તમે આનો જાવું આપણે બાપા અમારે કોઈ ત્યાં જવાનું ન હોય. જો હું તમને કહું, કેમ કે અમારે મારી સાંભળો ત્યાં જઈને ત્યાં શું છે જવાનું. આમ જુઓ હું તમને શું કહું, જો હું એક તમારી બેન છું, સાંભળજો, હું એક અહીંની દીકરી છું. એવું કાંઈ પણ મારી વગર એવું કાંઈ પણ હોય ને મને કે આમ નંબર સારો છે, એવું કાંઈ પણ હોય ને મારી જેટલું કામ પડે એમ થાય કે લેડીઝ ની જરૂર પડે, મારો જીવે દેવા તૈયાર છે. પણ આવા બધાને છે ને તો છે ને બિહારી હકુભાઈ ના હિસાબે તમે કઈ ઓલા મેરામણભાઈ ને ગાયરું દીધી હતી? હા મેં કીધી હતી. હકુભાઈ ની હિસાબે છે ને, હકુભાઈ ની વાતોમાં હું આવી ગઈ હતી. તમને ફોન કર્યો હતો? હા મને મેરામણભાઈ મને કીધું હતું કે મને છે ને પૂનમબેન આહિર કરી છે ને એને મને ગાયરું દીધી. એટલે નહીં સાચી વાત છે. એટલે પછી મેં બપોરે એમનો ફોન આવ્યો ને એ મને બધી સમજાયું. મને કે આપણે આહિર સમાજ ને હું કેમ તું આમ કરતો, ઈ તો છે એવા આપણે. પછી હું સમજી ગઈ. મેં કીધું આ લોકો મને ફસાવવા માંગે છે. એટલે આ છે ને આ હકુભાઈએ મને ફોન કરીને પછી મને એની વગી લઈ લીધી. તો તું હું ફોન કરીને કહી દીધું છે કે તું આ લેડીઝ ને લઈ લે, બરાબર, તું આમની જોડે મીઠી મીઠી વાતો કરીને તું તારી વગું લઈ લે. એટલે મેં એની હિસાબે મેં ગાયો દીધું. મારે એક બીજો ઈરાદો નથી બાપા. જો એક તમને કહું બેન કે એક સ્ત્રીની જાતિ હોય એની માન મર્યાદા આપણે ન મુકાય, કેમ કે એનું એક હોય એવું કઈક સ્ટાન્ડર્ડતા. એટલે ગમે ત્યાં ગમે ત્યારે કાલે તમે પાછો કાલે હકુભાઈ ચડાવત પાછા અમારી સામે ગારો ગાર કરો તો અમે તો અમારી તો સ્ટાન્ડર્ડતા કપાઈ જાય ને. હાલો હું આવે છે ને ત્યારે વાત કરીને નંબરે કાઢી નાખી. મારી વાત સાંભળો, હકુભાઈ ત્યાં શું છે ઈ એક છે કે છે હું દરબાર ને ફલાણું, પણ એને મૂળ તો ધૂળમાં ધામવાનું જે કઈ છે કામ એમાં માણસો ન જાય એટલે એવડે ખારા થાય છે.
જો માતાજીનો જ પરચો હોય તો ગમે ભલે વિરોધ કરતા એને શું કામ, એને તો માતાજી બધાને સમજાવી દે, માતાજી બધું કરી વાર છે, તો એને દેવમાં તો મૂકી દેવાય ને. પણ ઈવડા ઈ જ મારવા તોડવાનું કરે છે ને ઈવડા ઈ જ બધાને ગારો ગારીને યુટ્યુબમાં ફેસબુકમાં વિડીયો મૂકે છે ને વિકરાળ થઈ જાય છે ને બે ફામ બોલે. તો ભાઈ દેવ હારે સમજી લે, દેવ કરશે બધું, તમે શું કામ એટલા બધા ઠેકડા મારો? હા ઈ વાત માતાજી આ તો હકીકત આ તો છે ને સતુ ભુવન તો પબ્લિક હું લેવા જાય છે, કેમ કે આ બધું અમુક ભોળા લોકો છે ને ઈ જાય છે, બધાને ખબર પડી ગઈ છે એ લોકો જ જતા આવે. ખબર વાત શું છે કે અત્યારે પ્રજા છે, ભોળી પ્રજા છે, કોક ના ઘરે વિવાદ હોય, કોઈને ઘર કંકાસ હોય, કોઈ બે જણા વાંધા હોય. એમ નહીં વાત સાંભળો તો સતુ ભુવન એમ કહીશું કે આ બધાને અમારે 21 લાખ કહેવાના છે, તો આમ તો એ આમ દીધા હશે કે નહીં દીધા હોય હું વિચાર કરું છું. મારી ધ્યાનમાં તો નથી દીધા. હું આ પૈસા દેવાનું કહી શકે હું 21 લાખ તમે સમજતા ને, ઈ 21 લાખ દઈ રહ્યા તમે સમજતા નથી. ઈ કોઈ દી દઈ શકે 21 લાખ રૂપિયા દે કેમ થાય છે? અને બે છોકરીઓને 21 લાખ એટલે ઈ તો પબ્લિક ને એવું થાય કે અમે દાન પુણ્ય કરી છે. આપડે કઈ લૂંટના ચોરીઓ ધંધા કરીને પછી કઈ બે જણે દાન દઈ કઈ એનાથી એનો મતલબ એવો ન હોય કે આપડે દાનવીર થઈ ગયા. તો તમે એને એમ કીધું તો અમને ઓલું દેખાડો, તો એમ કહે છે કે નહીં ઓલું હું તમને શું કહેતા તમે એમ કહેતા હતા તમને દેખાડો, ઈ પાછા એમ ખાતામાં નાખવાના છે. શું દેખાડો? તમે એને કીધું કે ઈ સતુ ભુવો એમ કે છે તમે અમે એને ખાતામાં નાખવાના છે, બરોબર? તમે ખાતામાં નાખવાના છી. હા હવે કાદા મારી વાત સાંભળો, હવે કોઈને 2-5 હજાર રૂપિયા દઈને પબ્લિક 5 લાખો રૂપિયા પડાવવા હાટું થઈને 5,000 દઈએ તો કઈ એનો મતલબ એવો થઈ ગયો કે તમે ઈ વ્યવસ્થિત કામ લીધું? તો મેં એની જોડે એટલી વાત કરી, તમારી પાસે 1000 રૂપિયા લઈ લીધા, ઈ દીકરીને પૈસા હું ખાગ દઈએ કે નકર હું દીકરી ન કહેવાય. તમારી પાસે કેટલા લીધા? મારી પાસે 1000 રૂપિયા લીધા. સરસ. પછી 1000 દીધો એમની તમે તમારી પાસે જે રેકોર્ડિંગ પીડ્યું છે કયું રેકોર્ડિંગ? એની તમે શું વાત કરો છો? રેકોર્ડિંગ છે મારી પાસે છે, મેં આ વાત કરી ને છે, પણ મને એના જે ટ્રસ્ટી છે ને એ લોકો મને હરખો જવાબ નથી દેતા, પણ સતુ ભુવા મને નંબર નથી દેતા. સતુ ભુવા મારે ઈ રેકોર્ડિંગ રહ્યું ને ઈ સતુ ભુવા પોતે બોલે છે. હા ઈ પેલા તો મને એમ થયું મેં તો સતુ ભુવા નથી, પણ પછી મને ખબર પડી, પછી એની અસલી ઓકાત દેખાઈ. સતુ ભુવાએ શું કર્યું? એને કીધું હું ફલાણો ભાઈ બોલું, બીજાનું નામ દઈને ફોન કર્યો, પણ એની જે બોલવાની લઢણ છે ઈ તો આવી જાય. હું કઈ મનસુખભાઈ છું, હું ગમે એવો અવાજ કરું, પણ જે મારી બોલવાની અમુક સટા હોય ઈ આવી જાય. અને ઈ બોલી પાછા એમની હવે બિચારા બોલે બગદાના છે ઓલો છોકરાને માર્યો, ઈ તો એકલો છે તો બધું. સતુ ભુવો હકીકત હવે ખોટા દીનો ન કહેવાય કે ભુવા હોય કોઈ આવી રીતે કરે ખરે. હવે ઈ દેવના નામે ઓલાને મારવા ગયા તો એમાં કેસ થયો. અમારી પાસે એની એફઆઈઆર પડી મારી પાસે. અને આજે દીપકભાઈ છે ને ઈ બરોબર જ કરે છે ને. દીપકભાઈ પછી મૂકી દીધું. દીપકભાઈ ને શું વિરોધ થાય બહુ ઘણું ખેંચી શકે. હા દીપકભાઈ ત્યાં મેલી ક્યાં દીધું? એના વીડિયા તો જોઉં છું કે પેલાના વીડિયા છે. એ અત્યારે તેને આ બધું કર્યું ને એટલે એને થોડીક ટાઈટ પડી એટલે મૂકી દીધું, નકર તો રેડી જતું. ના દીપકભાઈ ને કીધું તમે હું જાતો ને તમતાર કાંઈ પણ તમતાર હોય તો મને તમતાર ફોન કરજો ને હું આવી. તમતાર પૈસા ને એવું કઈ પણ હોય તમતાર પોલીસ કેસ તમારી માથે થાય તો હું બેઠી. તમતાર પોલીસ વાળાને ખવડાવવાની જવાબદારી મારી. એમાં પોલીસ એવું કઈ એમાં ઈ પોલીસ એ બધું સમજતા જ હોય. જો પોલીસ છે ને એમ કોઈની કઈ ફરિયાદ લઈ નથી લેતા. આ તો અહીંયા મારવા ગયા એટલે ફરિયાદ થઈ. પછી મારવા ગયા ને એટલે ફરિયાદ થઈ ગઈ, અને હવે ઈ ફરિયાદમાં એને ઠેઠ ન્યા બગદાણા ધક્કા થાય. હા હવે ઈ માતાજી ની હિસાબે કઈ બંધ ન રહી. હવે એનું ચાર્જશીટ થાય પછી એને ન્યા કણ કોર્ટમાં ધક્કા થાય, પણ ન્યા બદબ વારીને ઉભું રહેવું જોઈએ. ન્યા કણ કઈ તેલનો તાવડો લઈને ન જવાય. ન્યા કઈ કોર્ટમાં કઈ ખમકારો ન કરાય. ખમા હું દેવી બોલું ન્યા તો તરત જ પોકાર પડશે. ત્યાં વકીલ રોકવા પડશે. તો ત્યાં વીપી નો ભુવાનું મૂકે કે હું પઢિયાર ભુવો, વકીલ એડવોકેટ ભુવાજરી. ના આ હકીકત પાછા આ પાછા જે જે છે ઈ કે ઈ આ પાછા છે હકુબા કાઠી છે ઈ પાછા એનું ઓછું બોલે છે. ઈ કે આ મેલ ઈ કે હા ઈ તો હાથા છે, આમાં જેટલા ભુવા છે આમાં તમે સમજતા ભુવા શું હોય? એને એકબીજાને ધંધા ભાઈ છે એટલે એને સારું લાગે ને. તમે ડ્રાઈવર નું કે છે, ભુવા નું કે છે.
અને ઈ પાછા એમ નહીં, ઈ પાછા હકીકત હો, મેં જોયેલું છે હો. તો આમ જો મનસુખભાઈ, મેં જોયેલું છે. ઈ પાછા આ ભૂવા કેવા ખબર છે હો, આ ભૂવાની નજરું લેડીઝ સામું બહુ. હા મેં જોયું, તમે વિડીયો જોઈજો. હું તો અહીંયા ખુદ ના ગઈ હતી એટલે મને ખબર લેડીઝ સામું બહુ જોવે. હા આ ભૂવા હારા છે. હા તો તું ભાઈ બહુ હારા હો. હા માતાજી હોય તો કોઈ આમ દીકરી સામું નજર ઊંચી કરે.